નીતો હજી તો ખાટલામાં છે, હજી બ્રશ નથી કરી. અને અમારા મિતાલી બેન તો શું વ્લોગ શરૂ કરીને પાછા સુઈ ગયા છે. છોકરાને રજા હોય એટલે આવું બધું કહેતા ને મેદાન કે ઘરમાં બધું. રાતના 1 વાગે પણ આટા માર્યો તો ને અત્યારે જઉં લઈને આટા મારું છું. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો? તો બધાને જય માતાજી, રામ રામ ને સીતારામ. તો જો લગભગ સવારના 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણને વહેલા જગાઈ ગયું. પછી ઊંઘ નહોતી આવતી કેમ કે વહેલા સુઈ ગયા હતા એટલે વહેલા જગાઈ ગયું. તો અત્યારમાં શું બ્રશ કરી નાખ્યું છે અને આપણે જો દાદાને માતાજીને દીવાધૂપને એવું કરીએ છીએ. તો દીવાધૂપ કરતાં કરતાં વ્લોગ શરૂ કરી દીધો. હું આવડા લોકો છે ને બધા સૂતા છે ને આપણે બધાને પહેલાં જાગી જાય છે. નીતો હજી તો ખાટલામાં છે, હજી બ્રશ નથી કરી. મોજા બધા પહેરે છે. અમારા રિયાનભાઈ તો કારના જગ્યા એ હું બ્રશ કર્યું ને રિયાનભાઈથી કેવલભાઈએ બ્રશ નહીં કર્યું. અને અમારા મિતાલી બેન તો શું વ્લોગ શરૂ કરીને પાછા સુઈ ગયા છે. હા, વ્લોગ શરૂ કરીને પાછા સુઈ ગયા છે. હું મજા આંખો ખેલી છે કા હે આવડા કોઈ બોલશે નહીં બ્રશ કર્યા વગી ને. કેમ કે 1 કલાક બ્રશ નથી કર્યું એટલે બોલે નહીં. સારું આપણું પહેલાં દાદાને માતાજીને પહેલાં અગરબત્તી કરી નાખીએ અને પછી નાસ્તો કરવાનો છે કન્ટિન્યુ બિના. આપણે જો દુકાને આવી ગયા હતા ને દુકાન ખોલી નાખી છે. તો જો આ બધી બની મૂકવાનું હોય આપણે મૂકી દીધી છે. ઓલી સાઈડનું શટર ખોલી નાખી અને અત્યારમાં છે ને દાદાને અહીંયા દુકાન આવે ને દીવાધૂપને એવું પણ કરી નાખ્યું કે દુકાને પણ દીવાધૂપને અમે કરીએ છીએ. તો બીજું કહેવાનું કે આપણે નાસ્તો બની ગયો છે અને કેવલભાઈ બોલાવા આવ્યા છે. કેમ કે જો આ લોકો છે ને બહુ મોડા ઉભા છે. કેટલા વાગે ખબર? 8 વાગે. એટલે 8માં 15-20 મિનિટ જેવું બહાર છે. તો ત્યારે નાસ્તો બીનો છે. આ લોકો મોડા ઉભા છે. સારું હાલો, મને કેમ કે ઠંડી બહુ લાગે છે. આપણે ઉપર પણ ટોપો પહેરી લીધો છે. આનો ટોપો બનાવીને ટોપી બનાવીને મતલબમાં જેકેટની. સારું હાલો, ફટાફટ જઈએ નાસ્તો કરવાનો. રસોડામાં વાંધો તો વાર હતી થોડીક વાર. નાસ્તો બીનો તો કેમ લાગે? આપણે રસોડામાં નાસ્તો બીનો તો કેમ લાગે? ટાઈટ હોય એટલે થોડીક વાર લાગી જાય. સાચી વાત. નાસ્તામાં જો મારે આવી રીતે ભાખરી હોય ઘી સોપડેલી, પછી આમાં છે ચા, પછી નીતુમાં જો શાકે હોય હાંજનું રાખેલું કેવલભાઈ માટે દૂધ, પછી અહીંયા અમારા ફાફડી હોય, પછી સેવડો હોય, મમરા હોય, આડા બટન હોય અમારે કેવલભાઈ માટે કાપે. અને રિયાનભાઈને શું છું ભાઈ? રિયાનભાઈ તને શું છું? તને શું છું? તારું ઉતારતા નહોતા એટલે એમ કે નહીં. તો રિયાનભાઈ જો અત્યારમાં જાગી જશે ને એ નાસ્તો કરવા આવી જશે, પણ એ નાસ્તો કાંઈ કરે નહીં અત્યારમાં સૂતા હોય બાજુમાં કાપે. એવું હોય ને વિડીયો ઉતારે ને તો સાનો રહી જાય. આ તૈયાર લાગે. રિયાનભાઈને ખબર પડી જાય અમારો વિડીયો ઉતારે એટલે એ ભાઈ સાનો રહે. એક ભાઈ કમેન્ટ કરી હતી કે હરોય બાજરો નાખવા જાવ કે વિડીયો ઉતારજો, પણ હરોય છે ને અમે વિડીયો ઉતારવા ચાલુ ન કરી, પણ જો તગારું ખાલું થઈ ગયું મિત્ર જાય તો આપણે હવે હરોય આપણે નાસ્તો કરી આપણે બાજરો નાખવા જવાનું હોય ત્યારે હું બાજરો ટાઈમ નાખું એનું તમને બતાડી. હવે નાસ્તો કરી લઈએ પછી મળીએ. આપણે નાસ્તા પાણી કરી નાખ્યા છે અને વાસણ પણ ઉટકી નાખ્યા છે અને 9, 9:30 જેવો ટાઈમ થવા આવ્યો છે. તો આપણે છે ને રસોડામાં બધી સાફ સફાઈ કરી નાખી છે. જો તો આપણે બધી સાફ સફાઈ કરીને પોતું પણ મારી દીધું છે. પોતા મારીને થઈ જશે. નેવરા થોડા જાજા કપડાં હતા કેમ કે મોજા હોય, અમારા રિયાનભાઈના હોય અને યુનિફોર્મ ને એવું બધું હતું તો એ આપણે પણ ધોઈ નાખ્યું છે. કેમ કે અત્યારમાં રિયાનભાઈ ઘડીક વાર ઉતારીને તો આપણે ફટાફટ કામ બને. તો જો આપણે એટલા કપડાં ધોઈ નાખ્યા છે. જો આજે એટલા થોડો તો તડકો હોય ને અત્યારમાં, પછી તો અહીં આવી જાય પછી કંઈ કપડાં સુકાય નહીં. તો અમારે અત્યારમાં છે ને મિતાલીને કેવલને રજા છે. તો જો અત્યારમાં તડકે રમવાનું શરૂ કરી દીધું છે. તો અમારે જો કેવલભાઈ તો લેસન લઈને બેઠા. લેસન નહીં તો વાલીન સહી કરવાની આયા એવું છે. તો અમારે જો આવી રીતનું બધું અમારે તડકે રમવા શરૂ કર્યું છે. મિતાલીને કેવલ છે ને ગાડીમાં 4-વ્હીલમાં રમતા. મેં કીધું નાલી કરતા અહીં તડકે રમવું મજા આવશે. બે અહીંયા રમવાનું ચાલુ છે. અમારે મિતાલી બેન તો રસોઈ કામ કરે લાગે. લાડવા બનાવ એવું છે. એક બની એલા હા એલા તો લાડવો બની ગયો. તો જો મિતાલી બેન છે ને લાડવા બનાવે છે. તો જો આવું એક એનું રસોડું છે. જો આવી રીતનું બધું ગોઠવેલું છે. જો આ તો પાણીની એલ ને લાડવા બનાવે, ગોળો પાણીનો ગોળો ને સૂલો વાટકા ને ડીસું ને આ બધું સારું સારું. તો જો અમારા કેવલભાઈ થી અહીંયા બેઠા બેઠા રમતા હોય. રિયાનભાઈ અમારે જો પરે રમે છે. રિયાનભાઈ છે ને અહીંયા રમે છે. અત્યારમાં છે ને એક ઊંઘ લઈને જાગી જાય ભાઈ તો આપણે એટલા કપડાં ધોઈ જાય, રસોડામાં પોતા મરાઈ જાય, ઘરમાં સાફ સફાઈ અને પોતું બાકી છે. તો નટરાશ છે ને અત્યારમાં આપણે વહેલા નાસ્તો કરીને દુકાન આવ્યા છે કેમ કે ત્યાં જવાનું ન હોય એટલે નિરાતે નાવાનું હોય ને. તો અત્યારે છે ને અમારે નટરાશ છે ને હું કા 9 વાગ્યા વહેલા નાવા માંડ્યો. ગરમ પાણી થાય છે પહેલા પછી નાવા જવાનું છે. ટાઈડ બહુ છે ભાઈ, ભૂખા બોલ. ઘણા લોકો આપણે કમેન્ટ કરતા હોય કે હીટર લઈ લેવાય તમારે એમ. તો હીટરની બહુ ફેર નથી અમારે એવું છે કાંક એટલે અમે હીટર નથી લેતા કા એવું છે ને. હીટરની તો ફેર છે પણ લાઇટની કાંઈ હરખી વ્યવસ્થા નહીં. બાથરૂમમાં લાઇટની વ્યવસ્થા નથી એટલે શેડો તૂટી ગયો ભાઈ. શેડો તૂટી ગયો નહીં. શેડા છે ને મારે કટિંગ કરી નાખશું. લાઇટ ફિટિંગનું કટિંગ મારી દીધેલું છે એટલે કા હાલો. તો હીટર તો આપણે હતું જ તે
પણ 2 બાળી નાખ્યા હીટર આપણે હતા ને 2 બાળી નાખ્યા ને એમાં એમ થાય હીટર છે ને આપણે લઈએ ને તો એમાં તાત્કાલિક પાણી ગરમ કરવું હોય ને તો અમે કરતા જ ત્યારે 2 વર્ષ પહેલાં અમે હીટર હતા તે 2 તોડી નાખ્યા છે ને અત્યારે કેમ નથી લેતા ખબર હે ફેર નથી હવે પાછું ફેર થઈ જાય ને તો આવતા વર્ષે લેશું. ઓ આમ તો જો 4 વ્હીલ પડી અહીંયા ફેર નથી એમ કે એવું નથી અમારે એવું છે જો હું નવરી થાવ ને બધું કામ થોડું જાજુ કરીને એટલે પાણી મૂકી દેવાનું. નટરાજને ખબર છે કે હું છે ને થોડીક 10-11 વાગે ને તારે જ નાવા આવે તો અમારે પાણી છે ને હીટરમાં આપણે મૂક્યું હોય તો ગરમ થયેલું પાછું ઠરી જાય. અમારે ઘણી વાર એવું થતું તો આ છે ને સૂલો હોય ને એ સલું જ રહે અમારે. અહીંયા બેસા લાકડા નાખી દઈને તપેલું ભરીને મૂકી દે એટલે જાર નાવું ને તાર નહીં લે અને બીજાને નાવાનું મને જોવે તો એ પણ નહીં લે. એટલા માટે અમે છે ને હીટર આવું નથી લેતા નકર તો પેલા હતા તેમ હીટર લઈ તો સુલામાં હીટરમાં પાણી બળી જાય કે બળી કઈ ન થાય. તમે કહેતા હતા ને હીટર લેવાની ફર નથી તો અમારે હાસી વાત છે. હો અમારે નટરાજને જો કપડાં લેવાની ફર નથી હાસું ગણ તો ફાટી જાવ ડો આમ તો ફાટી નહીં કે કપડાં બોલો આમ જો હાસું એલા બધા કહેજો નટરાજને હાસી ફર નથી હીટર લેવાની તો ફર તાલી હોય કપડાં લેવાની ફર નથી. જો અમારે નટરાજ રોવા મીડા ધવાડો લાગ્યો હું રોવા મીડા કપડા લેવાની તો ઘરે ઈ તો ફેશન હે એલા છે એવું છે આમાં જો મિતાલીને કેવલના બેન કરી નાવાનું જાય તમારી બેન એમણા નાવાનું છે આઈલેન્ડ પમદી એમ થોડું હાલે પમદી ઠેઠ આ ઘડી હમણાં બેન વારો છે તાર પપ્પા નહીં લે ને એટલે હો આગળ એટલે પમદી સાહેબ પમદી નો થાય હો ભાઈ 10 વાગે 9:30 એટલા છે સારું હાલો જો આજ તો અમારી બેન રજા છે ને તો આવું કંઈક છે હજી નાવા ધોવાનું ને કપડાં ધોવાનું ને ઘરકામ ને એવું બધું હાલે છે. અમારે રિયાનભાઈ ને જાય ફુગા ઉડાડવાનું હાલે છે પછી ફુગા ઉડાડવામાં તો અમારે જો રિયાનભાઈ ને છે ને બિચારાને પંખો રહેતે ન શરૂ કરીએ ને તો મસરું ગાલે ઘડી ગયું છે બિચારાને તે લાલ થઈ ગયું કા તો દાંત કાઢે છે અમારે રિયાનભાઈ. નટરા છે ને બકાલું કાલનું લાવેલ દુકાને પીડ્યું હતું અત્યારમાં લાવ્યા છે કેમ કે રીંગણા છે અને વટાણા છે તો આપણે અત્યારે બનાવશું. બીજું તો હું કામી તાલ રીંગણા બટેટાને બનાવું ને તો બપોર થઈ ગયા છે ને નીતુ આપણે જમવા બોલાવવા આવી હતી તો શાક તો લગભગ બની ગયું એમ કહે છે અને રોટલા પણ અહીંયા બની ગયા છે. કહેવાનું કે અમારા કેવલ ને મિતાલી છે કે નહીં આવડા રોટલા બને નાના જો કા આવ નાના છે ને આ લપ કરાવે નો હોય છે ને અને આ જો અમારી માટે આ મોટા રોટલા મસ્ત આ શું બને રોટલી બાકી છે કેમ એમ રોટલી કેમ કરે આપણા છોકરાને મજા આવે હતી હે કેવલ સમજો આપણે લોટલા તો નાના બનાવે પણ આપણે રોટલી જ નાની બનાવે હે ના ના આપણે હેકાઈએ થી હાલો હે તક શેકાય એમ કે અમે ચા શેકાય એમ હાલો ને ચા શેકાય જો અહીંયા ચૂલે ચડવે છે જો ભાઈ આવડો કેવલભાઈ નો અમારે ચૂલો અહીંયા ગેસ ઉપર ચડે હે કા હા આવું રમવાનું શરૂ કર્યું રજા છે એટલે કે છોકરાને રજા હોય ને એટલે આવું બધું કહેતા ને મેદાન કે ના ઘરમાં બધું રમકડા જો અહીંયા બધું લાઈન કરીને તો આવું રમતા થાય કે સવારના રમતા થાય રજા હોય એટલે કાંઈક તો ટાઈમ કાઢવો જ પડે લેશન પતી જાય પછી કંઈ કામ હોય નહીં લોકોને આપણે ઘણા ટાઈમ પછી બપોરે રોટલી ખાઈ છે કેમ લાગે હા સાચી વાત ને બપોરે તો અમને તો ઓછી ભાવે આ છોકરાઓને ભાવે ને એટલે બનાવી એવું છે ને નકર બાકી અમારે મોટા ભેગે શું આવા રોટલા જ હોય વાર તો નથી જમતા આખા વાર નાસ્તો જ હોય ખાલી ભાખરી ને એવું પણ બપોરે રોટલા જ ખાતા હોય પણ આજે અમારે રોટલી બને છે અને સાંજે રોટલા જ હોય અમારે બપોરના સાંજે બને ને રોટલી અમારે સાવ ઓછી હોય. સિટીમાં લોકો રહેતા હોય એ લોકોને રોટલી વધારે ભાવતી હોય લગભગ બપોરના સાંજ 2 ટાઈમ રોટલી જ હોય લોકો એવું છે ને. હા અમારા ગામડામાં છે ને રહેતા છે ને માણસો એને જોઈ જવો તમારે વધારે રોટલા પસંદ કરે કેમ કે રોટલી છે ને ઓછી પસંદ કરે. અમુક લોકોને પસંદ હોય એ તો બનાવતા જ હોય રોટલી એમ ધરાય નહીં એમ કે નહીં રોટલા હોય તો એક મોટો કાંઈ ખબર નહીં પણ આપણને એમ લાગે કે આપણે રોટલાથી ધરાઈએ નહીં અમુક રોટલીથી ધરાય રોટલા ભાવે ને. સારું હાલો હમણાં ફટાફટ જમવાનું બની જાય ને ભાઈ જમવા જઈને તો આપણે છે ને બપોરનું જમતા હતા અને જમીન થઈ ગયા છે નવરા અને પછી છે ને અમારે રિયાનભાઈ કવરાવાનું ચાલુ કર્યું થોડું જાજુ તો કામ થઈ ગયું પણ પછી છે ને હાંજ પડી જ જો હાંજનું જમીને ઉજ્યા અત્યારે હવાર પડી જઈએ. તમને બધાને એમ થતું છે કે ટીઓની કન્ટિન્યુ અત્યારે ઠેઠ કર્યો છે જો બપોરની વાત તે અત્યારે હવાર થઈ ગયું છે ત્યારે કેમ કે અમારે રિયાનભાઈ એટલા કવરાવ્યા જ એટલા કેમ કે બપોરે તો જમી લીધું પછીનું સાંજે જેમ તેમ જમીન ઉજ્યા કેમ કે ખોળામાં લઈને જમતા હતા પછી કાંઈ વિડીયો ઉતાર્યો નહીં આપણે ને બનાવવા તો વગા દીધું નટરાજન દુકાન બંધ કરીને આવ્યા પછી આપણે બનાવ્યું તો પછીનું જો સવાર થઈ ગયું છે મારે રિયાનભાઈને કોને ખબર શું થઈ ગયું તબિયત ખરાબ થઈ જાય એવું તો કાંઈ બહુ ખાસ નથી તબિયત ખરાબ થઈ એવું નજર પડી જાય એવું લાગે કોકની અમારી નજર તો રિયાનભાઈ છે ને આમ તેડીને આટા મારું ને તો મજા આવે તો અત્યારમાં તો હું છે ને કઈ જગ્યાની આટા મારું છું પેલા રાતના 1 વાગે પણ આટા માર્યો હતો ને અત્યારેથી જાઉં લઈને આટા મારું છું કેમ કે રિયાનભાઈ છે ને બહુ રહેતા જ નથી કોને ખબર શું થઈ ગયું એમ કંઈ ખબર નહીં નજર પડી ગઈ ને એવું લાગે. તાવ તો નથી આવે શરદી નથી છે એવું છે તો તમને બધાને એમ થતું છે કે બપોરનો તો અત્યારે કન્ટિન્યુ કર્યો હોશિયાર કરો તો
તો અમુક લોકો આપણે કમેન્ટ કરતા કે બેન સાઈન લો એમને સ્વેટર તમારે જો નાના છોકરા હોય ને તો કાંઈ ફરી ન રહેવા દે ને કાંઈ એ ન રહેવા દે ક્યારેક ભૂલાઈ જાય એટલા માટે એવું થાય તો એનો જવાબ તમને મળી ગયો છે અને બીજા બધાએ તે આપને બહુ મસ્ત મસ્ત કમેન્ટ કરી જે મિતાલી આપને પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ આપણે કીધો ને પ્રશ્ન એનો જવાબ એ આપ્યો છે તમે બધાએ કેમ કે એનો જવાબ બધાને ખબર જ હશે કે ગુલાબજાંબુ થાય છે તો મસ્ત મજાની બધાએ કમેન્ટ કરી છે કે ગુલાબજાંબુ ઘણાએ કરી છે આપણે એક બે કરી હોત ને તો આપણે તો જો નામ લેત પણ અત્યારે આપણે ઘણાએ કરી ને એટલે નામ નથી લેતા બધા હાસો જવાબ આપ્યો છે બીજું એમ કીધું હતું કે આપણે વઘારેલી રોટલા તો હા બધાને ખબર પડી ગઈ કે વઘારેલા રોટલીનું શાક હતું કેમ કે નટરાજને એમ થયું કે આપણે વઘારેલો રોટલીનું શાક છે એમ કેવું કહેતા કે અલગ છે મસ્ત છે એમ કેવું છે કે બધા શું કે દાંત કાઢે કે એના લીધેથી ને એવું કીધું હતું સારું હાલો વિડીયો તો પૂરો કર્યો નહોતો કાલનો તો આજે પૂરો કરી દઈ વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય